હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે ભણીશું અરીસાનું સૂત્ર, બરાબર? અને આ અરીસાના સૂત્ર દ્વારા તમારે દાખલા ગણવાના આવશે. ઓકે, હવે આ અરીસાના સૂત્ર એટલે કે આ કંઈક અરીસાને લાગતું વળગતું સૂત્ર હશે. તો એના માટે અહીંયા પહેલા એક અરીસો લઈ લઈએ આપણે. કયો અરીસો? તો અંતર્ગોળ અરીસા વિશે વાત કરીએ આપણે પહેલા. અંતર્ગોળ અરીસો ઓકે, તો આ થઈ ગઈ પરાવર્તક સપાટી અને આ પાછળની પર ચલાવેલ સપાટી. ઓકે, હવે આના ઉપર કેટલાક પદો પણ આપણે જોયા હતા, તો એ પદો પણ બતાવી દઈએ. જેમ કે વચ્ચે જે એક રેખા હોય છે એને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ, અને જે મધ્ય બિંદુ હોય અરીસાનું એને કહેવામાં આવશે ધ્રુવ P. પછી આ જે એની લંબાઈ છે અરીસાની એને કહેવામાં આવશે દર્પણ મુખ. પછી જે કેન્દ્ર બનતું હોય એ કેન્દ્રને કહેવામાં આવશે વક્રતા કેન્દ્ર C. અને એના દ્વારા વચ્ચે જે રચાતું કેન્દ્ર હશે એટલે કે બિંદુ હશે એ બિંદુને શું કહેવામાં આવશે? મુખ્ય કેન્દ્ર F. બરાબર. એની સાથે સાથે એની લંબાઈ વિશે વાત કરીએ તો P થી લઈને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કહેવામાં આવશે કેન્દ્ર લંબાઈ. ઓકે, અને P થી લઈને વક્રતા કેન્દ્ર સુધીના અંતરને કહેવામાં આવે છે વક્રતા ત્રિજ્યા. ઓકે, હવે આપણે જે આના પ્રતિબિંબો જોયા હતા એના રચનાઓ, તો એમાંથી એક આપણે અહીંયા એક પ્રતિબિંબ વિચારીએ. જેમ કે કોઈ વસ્તુ સીધી થોડે દૂર રાખેલી હોય, સીધી થોડે દૂર, બરાબર, અને વસ્તુને આપણે કયા નામે ઓળખતા હતા? AB ના નામે દર્શાવતા હતા. ઓકે, તો આ જે વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં આગળ મળશે આપણને? તો એ મળશે C અને F ની વચ્ચે. ક્યાં આગળ મળશે આપણને? કઈ C અને F ની વચ્ચે, બરાબર. અને એ પ્રતિબિંબને કયા નામે ઓળખવામાં આવતું હતું? તો A' અને B' થી આપણે ઓળખતા હતા. ઓકે, તો અહીંયા આપણને આ વસ્તુ અને પ્રતિબિંબ અહીંયા એનું રચાઈ રહ્યું છે. તો હવે આના ઉપરથી આપણે અરીસાના સૂત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમે જોઈ શકો છો કે જે બિંદુ P એટલે કે ધ્રુવથી લઈને જે વસ્તુને જે સ્થાન ઉપર રાખેલી છે, કયા સ્થાન ઉપર? તો આ મુખ્ય અક્ષ ઉપર B બિંદુ પર આપણે કહી શકીએ છીએ. તો આ જે ધ્રુવથી લઈને B સુધીનું જે અંતર બનશે એ અંતરને શું કહેવામાં આવશે? તો એને કહીશું આપણે વસ્તુ અંતર. શું કહીશું? એને વસ્તુ અંતર. કેમ? કારણ કે વસ્તુને એ સ્થાન ઉપર રાખેલી છે. તો અરીસાના ધ્રુવ P થી લઈને આ B સુધીના અંતરને એટલે કે વસ્તુ સુધીના અંતરને કહેવામાં આવશે વસ્તુ અંતર. બરાબર. તો આને વસ્તુ અંતરની આપણે વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે? કે અરીસાના ધ્રુવ P થી વસ્તુ સુધીના અંતરને શું કહેવામાં આવશે? એનું વસ્તુ અંતર U કહે છે. બરાબર. તો હવે આ જે U એટલે કે કંઈક તમને અહીંયા રચાતો જોવા મળશે. એટલે કે આ આપણે અંતર વિચારીએ તો અહીંયાથી લઈને આ P બિંદુ સુધીનું અંતર એટલે કે કંઈક આ જે અંતર હશે એ અંતરને શું કહેવામાં આવશે? વસ્તુ અંતર U. શું કહેવામાં આવશે એને? વસ્તુ અંતર U. તો એ જ રીતના અહીંયા આપણને પ્રતિબિંબ પણ રચાઈ રહ્યું છે. શું રચાઈ રહ્યું છે? પ્રતિબિંબ. તો P થી લઈને B' સુધીનું જે અંતર હશે એ અંતરને શું કહીશું આપણે? તો પ્રતિબિંબ અંતર. એ અંતરને શું કહેવામાં આવશે? પ્રતિબિંબ અંતર. તો આ જે B' સુધીનું છે એટલે કંઈક અહીંયા આટલેથી લઈ A થી, તો આ P થી લઈને જે B' સુધીનું જે અંતર છે એ અંતરને આપણે શું કહીશું? તો પ્રતિબિંબ અંતર. અને એને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો V સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો હવે આ પ્રતિબિંબ અંતરની વ્યાખ્યા કરવી હોય તો એ શું થઈ શકે? તો અરીસાના આપણે આ અંતર ક્યાંથી માપ્યું? તો ધ્રુવથી
માપ્યું આપણે તો અરીસાના ધ્રુવ P થી પ્રતિબિંબ સુધીના અંતરને શું કહેવામાં આવશે? પ્રતિબિંબ અંતર, એની સંજ્ઞા v, પ્રતિબિંબ અંતર v કહે છે. ઓકે, તો આ તમને ખબર પડી ગઈ કે વસ્તુ જ્યાં આગળ અરીસાથી જ્યાં આગળ મૂકેલી હોય તો અરીસાથી લઈને વસ્તુ સુધીના અંતરને વસ્તુ અંતર કહેવાય, અને અરીસાથી જ્યાં આગળ પ્રતિબિંબ રચાઈ રહ્યું છે તો અરીસાથી પ્રતિબિંબના સ્થાન સુધીના અંતરને કહેવામાં આવશે પ્રતિબિંબ અંતર. બરાબર. હવે એના સાથે બીજી એક આપણે એના પદોમાં એક જોઈ ગયા હતા કે ભાઈ જે જે ધ્રુવ છે, ધ્રુવ P થી લઈને કેન્દ્ર મુખ્ય કેન્દ્ર વચ્ચેનું જે અંતર હતું એ અંતરને શું કહેવામાં આવતું હતું? તો કે કેન્દ્ર લંબાઈ. શું કહેવામાં આવતું હતું? કેન્દ્ર લંબાઈ. તો હવે આ જે કેન્દ્ર લંબાઈનો સંજ્ઞા શું થશે? તો એ થતી હતી સ્મોલ f. એટલે કેન્દ્ર લંબાઈનું કયું અંતર છે? તો ધ્રુવ P થી અરીસાના ધ્રુવ P થી મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? કેન્દ્ર લંબાઈ કહેવામાં આવશે. બરાબર. તો અહીંયા આપણે આ ત્રણ અંતરો વિશે વાત કરી. કયા કયા? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ. તો વસ્તુ અંતર એટલે કે અરીસાથી લઈને વસ્તુ જે સ્થાન પર રાખવામાં આવેલી હશે એને શું કહેવામાં આવશે? વસ્તુ અંતર u. એને સંજ્ઞા સ્વરૂપે કઈ રીતે દર્શાવવામાં આવશે? u વડે. અને જે અરીસાના ધ્રુવ P થી લઈને પ્રતિબિંબ સુધીના અંતરને શું કહેવામાં આવશે? પ્રતિબિંબ અંતર v કહેવામાં આવે છે. અને એની સાથે બીજું શું? તો કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ એટલે કે P થી લઈને f સુધીના અંતરને શું કહેવામાં આવશે? કેન્દ્ર લંબાઈ. તો હવે જે આ ત્રણ અંતરો વિશે આપણે વાત કરી, તો આ ત્રણ અંતરોનું જે સંબંધ દર્શાવતું જે સૂત્ર છે એ સૂત્રને અહીંયા નામ આપવામાં આવ્યું છે અરીસાનું સૂત્ર. હવે આ સૂત્ર કેવું છે તો એ જોઈ લઈએ. તો અરીસાનું સૂત્ર વિશે વાત કરીએ તો એનું સૂત્ર થશે 1/v, એટલે કે 1/v પ્લસ 1/u બરાબર 1/f. તો આ થઈ ગયું અરીસાનું સૂત્ર. હવે અહીંયા v નો મતલબ શું થશે? v એટલે કે પ્રતિબિંબ અંતર. બરાબર. u નો મતલબ શું થશે? તો u એટલે વસ્તુ અંતર. એનું વસ્તુ અંતરનો મતલબ કે ભાઈ અરીસાના ધ્રુવથી લઈને વસ્તુ જ્યાં આગળ મૂકવામાં આવી હશે એને શું કહેવામાં આવશે? વસ્તુ અંતર. અને જ્યાં આગળ પ્રતિબિંબ રચાઈ રહ્યું હોય ત્યાં સુધીના અંતરને કહેવામાં આવશે પ્રતિબિંબ અંતર v. બરાબર. અને આ f નો મતલબ શું થઈ જશે? તો કેન્દ્ર લંબાઈ. ઓકે, તો આ થઈ ગયું અરીસાનું સૂત્ર. હવે આ સૂત્ર ફક્ત અત્યારે તમારે ધોરણ 10 માં યાદ રાખવાનું છે. આની સાબિતી આવશે નહીં, એ આગલા ધોરણોમાં આવશે. બરાબર. તો જ્યારે પણ તમને અરીસાના સૂત્ર વિશે વાત કરી કે ભાઈ અરીસાનું સૂત્ર કયું? તો 1/v + 1/u = 1/f. બરાબર. તો આ થઈ ગયું અરીસાનું સૂત્ર. બરાબર. કોના સાથેનું છે? તો પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ, આ ત્રણેય વચ્ચેનું જે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ સૂત્રને શું નામ આપવામાં આવ્યું છે? તો અરીસાનું સૂત્ર. તો આપણે એમ પણ લખી શકીએ કે કોના વચ્ચેનો સંબંધ છે? તો વસ્તુ અંતર u, બીજું કયું છે? પ્રતિબિંબ અંતર v, અને ત્રીજું શું છે? અરીસાની કેન્દ્ર લંબાઈ. અરીસાની કેન્દ્ર લંબાઈ f વચ્ચેના
સંબંધ દર્શાવતા સૂત્રને શું કહેવામાં આવશે? અરીસાનું સૂત્ર કહે છે. બરાબર? તો આ તમારે અરીસાનું સૂત્ર યાદ રાખવાનું છે. હવે જ્યારે પણ અરીસાના સૂત્રના દાખલા કરવાના આવશે ત્યારે આનો ઉપયોગ થશે. ઓકે, તો આમાંથી શું હશે કે તમને દાખલાના પ્રશ્નમાં કોઈ પણ બે મૂલ્ય આપેલા હશે અને ત્રીજાનું મૂલ્ય શું કરવાનું છે? શોધવાનું છે. માની લો કે v અને u નું મૂલ્ય આપ્યું હોય તો ત્યાં આગળ કેન્દ્ર લંબાઈ શોધવાની હોય, અથવા તો u એટલે કે વસ્તુ અંતર આપેલું હોય અને એ અરીસાની કેન્દ્ર લંબાઈ આપેલી હોય તો તમારે શું શોધવાનું હશે? v શોધવાનું થશે. એ આપણે હમણાં દાખલામાં જોઈએ જ છીએ. ઓકે, હવે આની સાથે આને એક બીજા સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. હવે કઈ રીતના? તો અહીંયા જે કેન્દ્ર લંબાઈ છે, શું આ કેન્દ્ર લંબાઈ? હવે કેન્દ્ર લંબાઈની જગ્યાએ વક્રતા ત્રિજ્યાના આધારે પણ આને દર્શાવી શકાય છે. તો આ કઈ રીતના? તો હવે વક્રતા ત્રિજ્યા એટલે શું? તો એ યાદ હોવું જોઈએ તમને. તો વક્રતા ત્રિજ્યા એટલે કે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર સુધીના અંતરને શું કહેવામાં આવે? વક્રતા ત્રિજ્યા. એટલે કે આ PC ને શું કહેવામાં આવશે? વક્રતા ત્રિજ્યા. PC બરાબર શું થશે? વક્રતા ત્રિજ્યા. અને એને દર્શાવવા માટે કેપિટલ R. એને કયા સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે છે? તો કેપિટલ R સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તો હવે આ f ની જગ્યાએ r સાથેનો સંબંધ દર્શાવતું પણ આનું સૂત્ર બનાવી શકાય છે. તો એ કઈ રીતના? તો એના માટે આપણને વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ યાદ હોવો જોઈએ, જે આપણે આગળ વાત કરી ચૂક્યા હતા કે ભાઈ વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ શું થશે? તો જે વક્રતા ત્રિજ્યા છે એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય છે? બમણી હોય છે. કેવી હોય છે? બમણી. એટલે કે કંઈક આપણે આ જોઈ ગયા હતા કે f અથવા તો કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય છે? બમણી. તો r શું થતું હતું? 2f. તો અહીંયા આપણે f ની જગ્યાએ r નો સંબંધ દર્શાવવો હોય તો અહીંયા શું કરવું પડશે? f ને સૂત્ર કરતા બનાવીએ તો શું બની જાય? f r/2 એટલે કે r ભાગ્યા 2. તો હવે આ f નું મૂલ્ય અહીંયા આગળ મૂકીએ તો શું બની જશે આ સૂત્ર? તો કંઈક આ પ્રમાણે બનશે કે 1/v પ્લસ 1/u એટલે 1/v વત્તા 1/u બરાબર, અહીંયા તો કંઈ ચેન્જ કરવાનો આવશે નહીં, પરંતુ આપણે f ની જગ્યાએ મૂકવું છે તો બરાબર. હવે આ f એ ક્યાં આગળ છે? છેદમાં. તો પછી r પણ ક્યાં આગળ આવશે? છેદમાં આવશે. એટલે કે કંઈક આ રીતનું બનશે r/2 બરાબર. હવે આ r/2 થયું, r/2 આ f ની જગ્યાએ મૂક્યું. હવે આ શું છે? છેદનો પણ છેદ છે બરાબર. તો એ ક્યાં આગળ જતો રહેશે? અંશમાં જતો રહે બરાબર. તો હવે આના ઉપરથી આનું સૂત્ર લખવું હોય તો શું થઈ શકશે? તો 1/v વત્તા 1/u બરાબર, આ છેદનો છેદ ક્યાં આગળ જાય? અંશમાં જાય. તો આ સૂત્ર શું બની જશે? 2/r. તો આ થઈ ગયું કોના વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર? પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર અને વક્રતા ત્રિજ્યા વચ્ચે દર્શાવતું આ સૂત્ર બની જશે બરાબર. તો આ તમે એક બીજું પણ સૂત્ર વક્રતા ત્રિજ્યાને આધારે પણ યાદ રાખી શકો છો. પરંતુ અહીંયા આપણે અરીસાનું સૂત્ર કોને કહેવામાં આવશે? તો આ જે ત્રણ સંબંધ, આ ત્રણનો વચ્ચેનો જે સંબંધ છે એને શું કહેવામાં આવે છે? અરીસાનું સૂત્ર. પરંતુ આને બીજા r ના સ્વરૂપમાં કહેવું હોય તો આ રીતના પણ એને લખવામાં આવે છે. તમારે યાદ આ રાખવાનું છે. ઓકે, કે 1/v વત્તા 1/u બરાબર 1/f. ઓકે, હવે વાત કરીએ આપણે આનો એક દાખલા વિશે.
હા, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે મેં ઉદાહરણ અહીંયા લખેલું છે એનો પ્રશ્ન. તો હવે આના માટે જે શોધવાનું છે એ હવે જોઈએ કે શું શોધવાનું છે. શું કીધું છે પ્રશ્નમાં કે કોઈ વસ્તુને 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટરે રાખવામાં આવેલ છે, તો પ્રતિબિંબનું સ્થાન શોધો. શું કહે છે કે અહીંયા હવે કયો અરીસો વાપરવામાં આવેલો છે, તો બહિર્ગોળ અરીસો, અને એની કેન્દ્ર લંબાઈ આપણને આપી છે. કેટલી આપી છે, તો 30 સેન્ટીમીટર. ઓકે, એની સાથે સાથે અહીંયા શું આપેલું છે, તો એ અરીસાની સામે વસ્તુને ક્યાં આગળ રાખવામાં આવે છે, તો 20 સેન્ટીમીટર રાખવામાં આવે છે. તો હવે આ 20 સેન્ટીમીટર એ શું થઈ જશે, તો એ કોઈ અરીસાની સામે રાખવામાં આવેલું છે, તો એ અરીસાથી લઈને વસ્તુ સુધીનું શું બતાવે છે, અંતર. તો એને શું કહેવામાં આવશે, વસ્તુ અંતર. ઓકે, તો વસ્તુ અંતર કેટલું થઈ જશે આપણને અહીંયા 20 સેન્ટીમીટર થઈ જશે. તો પછી એના દ્વારા જે પ્રતિબિંબ રચાઈ રહ્યું છે, તો એ પ્રતિબિંબનું સ્થાન અહીંયા આગળ શોધવાનું છે. એટલે શું શોધવાનું છે, આનું પ્રતિબિંબ અંતર શોધવાનું કહી રહ્યો છે. ઓકે, હવે આ દાખલો ગણતા પહેલા આપણે આના પહેલા એક ટોપિક ભણી ગયા હતા કે ભાઈ ગોલીય અરીસાની જે સંજ્ઞા પ્રણાલી, અને કોના આધારે, કાર્ટેશિય યામ પદ્ધતિ એટલે કે કાર્ટેશિય સંજ્ઞા પ્રણાલીના આધારે આપણે ગોલીય અરીસાની સંજ્ઞાઓ વિશે વાત કરી ચૂક્યા છીએ. તો એ પણ અહીંયા એટલું જ મહત્વ ધરાવે છે, એ પણ અહીંયા આપણે મૂકવું પડશે. તો એ કઈ રીતના, તો એને પહેલા થોડું સમજી લઈએ કે ભાઈ જ્યારે અરીસાના ધ્રુવ P થી જમણી બાજુના અંતરો કેવા હતા, તો એ ધન લેવામાં આવતા હતા, કારણ કે x અક્ષ આ બાજુ શું હોય, ધન હોય. એ રીતના ધ્રુવ P થી ડાબી બાજુના અંતરો શું લેવામાં આવતા હતા, તો ઋણ લેવામાં આવતા હતા. ઓકે, એની સાથે સાથે જ્યારે મુખ્ય અક્ષની ઉપરની તરફના અંતરો કેવા લેવામાં આવતા હતા, તો એ પણ ધન લેવામાં આવતા હતા. કેમ, કારણ કે y અક્ષ ઉપરની તરફ શું હોય, ધન હતી. ઓકે, અને એ જ રીતના મુખ્ય અક્ષની નીચેની તરફના અંતરો કેવા લેવામાં આવતા હતા, તો આ ઋણ લેવામાં આવતા હતા. ઓકે, તો હવે આના ઉપરથી આપણે આમાં એ સંજ્ઞા પ્રણાલીનો ઉપયોગ કરવાનો છે. તો હવે એ કઈ રીતના, તો એ પણ જોઈ લઈએ. તો અહીંયા આગળ આપણને કયો અરીસો બતાવ્યો છે, તો બહિર્ગોળ અરીસો. તો ચલો આપણે એની આકૃતિ બતાવી દઈએ. બહિર્ગોળ અરીસો આ થઈ ગયો બહિર્ગોળ અરીસો, બરાબર. હવે આમાં આ થઈ ગઈ મુખ્ય અક્ષ, આ થઈ ગયો એનો બિંદુ ધ્રુવ. ઠીક છે, અને અહીંયા આપણે માની લઈએ કેન્દ્ર લંબાઈ f. ઓકે, અને આ થઈ જશે વક્રતા કેન્દ્ર C. શું થઈ જશે અહીંયા, વક્રતા કેન્દ્ર C. આ થઈ જશે f, અને આ થઈ ગયું ધ્રુવ P, દર્પણ મુખ. ઓકે, હવે આ મુખ્ય અક્ષ, તો વસ્તુ અરીસાથી કેટલા અંતરે રાખવામાં આવેલી છે, તો 20 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે. તો અહીંયા આપણે માની લઈએ કે જે વસ્તુ જે છે એ અહીંયા આગળ રાખવામાં આવેલી છે, વસ્તુ AB. બરાબર. હવે આનું જે અંતર છે એ અંતર કેટલું બતાવ્યું છે આપણને, 20 સેન્ટીમીટર. કેટલું બતાવ્યું છે, આ P થી લઈને જે અરીસાની સામે કેટલા અંતરે છે, 20 સેન્ટીમીટર. કેટલા અંતરે છે, એ 20 સેન્ટીમીટર. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ વસ્તુને ક્યાં આગળ રાખવામાં આવી છે, અરીસાની ડાબી બાજુ. વસ્તુને હંમેશા ક્યાં આગળ રાખવામાં આવે, અરીસાની ડાબી બાજુ. આપણી સંજ્ઞા પ્રણાલીમાં પ્રથમ નિયમ એનો જોઈ ગયા હતા. ઓકે, તો હવે આના કારણે આ જે વસ્તુ અંતર બનશે એનું ચિહ્ન કયું આવશે,
તો એના માટે શું યાદ હોવું જોઈએ કે ભાઈ જ્યારે ધ્રુવ P થી ડાબી બાજુના અંતરો કેવા માપવામાં આવતા હતા તો એ હતા ઋણ. ઓકે, તો એના કારણે અહીંયા જે આ 20 સેન્ટીમીટર છે એ કઈ સંજ્ઞા મૂકવામાં આવશે તો એના આગળ માઈનસ મૂકવામાં આવશે. કેમ? કારણ કે ડાબી બાજુ છે અને ડાબી બાજુના અંતરો કેવા લેવામાં આવે છે ઋણ લેવામાં આવે છે. તો આ થઈ ગયું વસ્તુ અંતર. તો વસ્તુ અંતર u બરાબર આપણને કેટલું મળ્યું તો u બરાબર -20 સેન્ટીમીટર. ઓકે, હવે વાત કરીએ બીજું શું આપેલું છે આપણને કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ કેટલી છે તો 30 સેન્ટીમીટર. તો એ ક્યાં કોની વચ્ચેનું અંતર તો ધ્રુવ P અને F વચ્ચેનું અંતર. ઓકે, તો એના આપણે અહીંયા માની લઈએ કે આ કેન્દ્ર લંબાઈનું અંતર છે કેટલું 30 સેન્ટીમીટર. આ ફક્ત અહીંયા ધારી લઈએ આ 30 સેન્ટીમીટર ના થાય પણ આપણે આ બંને વચ્ચેનું અંતર કેટલું કહી દીધું છે આપણને 30 સેન્ટીમીટર. ઓકે, તો હવે આ તમે જોઈ શકો કે અરીસાની કઈ બાજુએ આ F રચાઈ રહ્યો છે અથવા તો આ અંતર રચાઈ રહ્યું છે તો એ અરીસાની જમણી બાજુ રચાઈ રહ્યું છે. તો જમણી બાજુના અંતર કેવા લેવામાં આવતા હતા તો એ લેવામાં આવશે ધન. ઓકે, તો એના કારણે અહીંયા જે કેન્દ્ર લંબાઈ જે 30 સેન્ટીમીટર છે કેવી લેવામાં આવશે તો એ લેવામાં આવશે પ્લસ. કેવી લેવામાં આવશે પ્લસ, કારણ કે એ કઈ બાજુ છે જમણી બાજુ. કારણ કે આનો જે આપણે ગોળો વિચારીએ તો આ સાઈડ બને તો એના કારણે F અરીસાની પાછળ રચાય છે માટે આ જે કેન્દ્ર લંબાઈ થશે એનું મૂલ્ય કેટલું થઈ જશે +30 સેન્ટીમીટર. તો જે કેન્દ્ર લંબાઈ F એની કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીમાંથી ચિહ્નનો ઉપયોગ કરીએ તો કેટલું થઈ જશે +30 સેન્ટીમીટર. અને આપણે શોધવાનું શું છે કે ભાઈ પ્રતિબિંબનું સ્થાન કે પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે. તો પ્રતિબિંબ અંતર માટે કઈ સંજ્ઞા છે તો v. તો v આપણે અહીંયા શોધવાનું છે. ઓકે, તો તમે જોઈ શકો છો કે આ સંજ્ઞા પ્રણાલી જે કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલી આપણે ભણી ચૂક્યા હતા તો એની સંજ્ઞાનો ઉપયોગ કરીને અહીંયા u f જેવા પદોનું આગળના ચિહ્ન રાખવામાં આવે છે. જો તમે આ ચિહ્નમાં ભૂલ કરી તો જે જવાબ આવશે કેવો આવશે ખોટો આવશે. બરાબર, તો ધ્યાનથી સમજવાનું કે એ ક્યાં આગળ રાખેલી છે અને એના ઉપરથી પહેલા એની સંજ્ઞા પ્રણાલી મૂકી દેવાની અને ત્યારબાદ સૂત્રમાં એ મૂલ્યોનો ઉપયોગ કરી અને જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો હવે આના માટે પ્રતિબિંબ સ્થાન શોધવાનું હોય અને પણ કોના માટે અરીસા માટે. તો એના માટે કયા સૂત્રનો ઉપયોગ કરીશું તો અરીસાના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો અરીસાનું સૂત્ર કયું તો 1/v 1/v + 1/u બરાબર 1/f. ઓકે, તો હવે આપણી પાસે કયા મૂલ્યો છે f અને u. એટલે મેં તમને પહેલા પણ વાત કરી હતી કે કોઈ પણ બે મૂલ્યો તમને આપેલા હશે ત્રીજું મૂલ્ય શું કરવાનું હશે શોધવાનું હશે. તો તમારી પાસે u છે અને f છે u અને f અને શોધવાનું શું કહી રહ્યો છે v. તો હવે આપણે v ને સૂત્ર કરતા બનાવીએ એટલે કે 1/v બરાબર શું થઈ જશે 1/f આ પ્લસ 1/u પ્લસ છે તો બરાબરની પેલી સાઈડ જાય તો શું થઈ જશે માઈનસ થઈ જશે. તો -1/u થઈ જશે. ઓકે, હવે ચલો આના મૂલ્યો મૂકી દઈએ. તો મૂલ્ય મૂકતા શું મળશે આપણને તો f નું મૂલ્ય કેટલું છે 30. તો 1/30 થશે. ઓકે, અને u નું મૂલ્ય કેટલું મળ્યું તો -1/-20. તો અહીંયા કઈ રીતના મૂકશું આપણે -20. બરાબર, હવે આ માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. તો 1/v બરાબર 1/30 પ્લસ 1/20. ઓકે, હવે શું લેશું આનો લસા લઈ લઈએ.
તો લસા માટે તમે આ રીતના પણ કરી શકો કે બંનેનો નીચે જે છેદ આપ્યા છે છેદનો ગુણાકાર અને પછી એને ક્રોસ રીતે ગુણી લેવાના. તો અહીંયા શું થઈ જશે? છેદમાં ગુણાકાર કેટલો આવશે? તો 600 આવશે. 3 દુ 6 અને પાછળ 2 મીંડા એટલે શું થઈ જશે? 600. અને આ ક્યાં આગળ ગુણાશે? 1/20 એટલે કે 1 ના સાથે એટલે અહીંયા શું થઈ જશે? 20 વત્તા આ 30 ક્યાં આગળ ઉપર ગુણાશે બીજી બાજુએ તો શું થઈ જશે? 20 વત્તા 30 ભાગ્યા 600. ઓકે, હવે 1/v આના પછીનું પદ શું આવશે? 1/v બરાબર 30 વત્તા 20 વત્તા 30 એટલે શું થઈ જશે? 50 ભાગ્યા 600. 0 0 કટ. હવે આ 5 અને 60 છે તો કેટલા? 12 50 60 થાય બરાબર. તો અહીંયા શું મળી જશે? 1/v બરાબર 1/12. ઓકે, હજી સુધી આપણને v નું મૂલ્ય મળ્યું નથી. આ શું છે? 20 છેદમાં છે. આપણે v ને શું ક્યાં આગળ લાવવું પડશે? અંશમાં લાવવું પડશે ત્યારે એનું સાચું મૂલ્ય મળશે. હજી સુધી આનું મૂલ્ય મળ્યું નથી તો આને શું કરી દેવું પડશે? બંનેને ઉલટાવી દેવા પડશે. ઓકે, તો શું બની જશે? 1/v એટલે એનું શું થઈ જાય? v થઈ જશે અને આ 1/12 એટલે 12. ઓકે, તો v બરાબર કેટલા મળ્યા? 12. અને આ એનો એકમ શું આવશે? તો અહીંયા બધું જ સામાન લીધેલું છે સેન્ટીમીટરમાં માટે અહીંયા આપણે શું આવશે? સેન્ટીમીટર. તો v બરાબર કેટલા મળ્યા? 12 સેન્ટીમીટર. હવે આના આગળ કોઈ ચિહ્ન નથી તો એનો મતલબ કયું ચિહ્ન હશે? તો પ્લસ હશે બરાબર. તો પ્લસ 12 સેન્ટીમીટર. તો હવે આનો મતલબ કે આ પ્રતિબિંબ ક્યાં આગળ રચાતું હશે? 12 સેન્ટીમીટર એટલે કે અને એના સાથે પણ પ્લસ આપેલું છે તો એ અરીસાની સામેની બાજુ કે અરીસાની પાછળ રચાશે. તો હવે એના માટે એક સંજ્ઞા પ્રણાલી આપણને યાદ હોવી જોઈએ કે પ્લસ મૂલ્યો ક્યાં આગળ રચાતા હોય? તો અરીસાની પાછળની બાજુએ. તો એનો મતલબ આ 12 સેન્ટીમીટર એટલે કે કોની વચ્ચે રચાશે? તો P અને F ની વચ્ચે રચાશે બરાબર. તો કંઈક અહીંયા આગળ એનું પ્રતિબિંબ આપણને મળશે. માન લઈએ આપણે અને એ પણ કયું? A ડેશ B ડેશ. હવે આ પ્રતિબિંબ કેમ સીધું દર્શાવ્યું? કારણ કે કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. અને બહિર્ગોળ અરીસામાં હંમેશા કેવું પ્રતિબિંબ મળતું હોય છે? તો આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળતું હોય અને એ પણ અરીસાની પાછળ. ઓકે, જે આપણે એનું બીજું પ્રતિબિંબની આકૃતિ જોઈ હતી કે જ્યારે વસ્તુને અનંત અંતર અને ધ્રુવ P વચ્ચે રાખવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં આગળ મળે? તો ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે જોવા મળશે. ઓકે, તો આ જે P B ડેશ તો એ અંતર કેટલું થઈ જશે? 12 સેન્ટીમીટર. અને આ પ્લસ શું બતાવે છે? કે અરીસાની પાછળ રચાઈ રહ્યું છે. જો અહીંયા માઈનસ હોય તો એનો મતલબ એ અરીસાની ક્યાં આગળ રચાઈ રહ્યું છે? આગળ રચાઈ રહ્યું છે. ઓકે, તો આ પછી જે પ્લસ માઈનસ એ આપણને શું બતાવશે? એની બાજુઓ બતાવશે. આ જે v માં જે પ્લસ માઈનસ મળશે એ જો માઈનસ મળે તો એનો મતલબ અરીસાની આગળ રચાઈ રહ્યું છે, પ્લસ મળે તો અરીસાની પાછળ રચાઈ રહ્યું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે પ્રતિબિંબ 12 સેન્ટીમીટર અરીસાની પાછળ રચાય તેવો પાસ થશે. ઓકે, તો અરીસાની પાછળ તો માટે અહીંયા શું આવ્યું હતું? પ્લસ આવ્યું હતું બરાબર. તો આ એક શું થઈ જશે? આપણને પાછળ રચાય છે એવો પાસ થશે કારણ કે આ કેવું પ્રતિબિંબ મળશે? આભાસી પ્રતિબિંબ. તો આ રીતના તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને અલગ અલગ દાખલા ગણવાના આવશે. હવે ક્યારેક તમને અહીંયા v મૂલ્ય આપ્યું તો v નું મૂલ્ય આપ્યું હોય અને f નું મૂલ્ય આપ્યું હોય અને શું શોધવાનું કે u, તો પછી તમારે આ રીતના ગણવું પડે. હવે એને આ રીતના છેદમાંથી અંશમાં કમ્પલસરી ફેરવવા પડશે નહીંતર જવાબ શું આવશે? ખોટો આવશે. ઓકે, એની સાથે સાથે બીજું
જ્યારે તમે પ્રથમ વખતે આના મૂલ્યો મૂકવાનું ચાલુ કરો છો ત્યારે સંજ્ઞા પ્રણાલીનો ફરજિયાત ઉપયોગ કરવો પડશે. જો સંજ્ઞા પ્રણાલી ભૂલી ગયા તો આ જવાબ શું આવશે? ખોટો આવશે. ઓકે, તો સંજ્ઞા પ્રણાલી કમ્પલસરી ઉપયોગ કરવાનો રહેશે જે પણ મૂલ્યો આપ્યા છે એ મૂલ્ય ઉપરથી. બરાબર? તો આજે આપણે અરીસાનું સૂત્ર અને એના વિશેનો દાખલા વિશે સમજ્યા. ઓકે, થેન્ક યુ.